હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે કાચા કેળામાંથી કુરકુરે કઈ રીતે તૈયાર કરવા એની રેસીપી શેર કરું છું। એના માટે મેં 2 કાચા કેળા લીધા છે, એને આવી રીતે નાના નાના કટમાં કાપી લેવાના છે। હવે આ કટકાને આપણે 10 મિનિટ માટે ઉકળતા પાણીમાં ઢાંકીને બાફવાના છે। હવે આ કેળા બફાઈ જાય ને એટલે એને ઠંડા પાણીમાં આપણે એને ઠંડા કરી લઈશું। ઉપરથી ઠંડુ પાણી નાખીને એકદમ ઠંડા કરી લેવાના અને ત્યારબાદ કેળાની છાલને કાઢી નાખવાની છે અને બધા કેળાના કટકા આપણે આવી રીતે તૈયાર કરી લેવાના છે। જુઓ, આ રીતે બધા કેળાના કટકા તૈયાર છે। હવે આપણે આને હાથની મદદથી સરસ મિક્સ કરીશું। જો હાથથી તમને ના ફાવે ને તો મેશરનો યુઝ કરવાનો। આ રીતે બધું મિશ્રણ તૈયાર કરવાનું। હવે એની અંદર મસાલામાં ટેસ્ટ પ્રમાણે નમક નાખ્યું છે। નમકની ક્વોન્ટિટી થોડીક ઓછી જ લેવાની અને બાઇન્ડિંગ માટે રવો અથવા તો તમે ચોખાનો લોટ નાખી શકો। હવે મસાલાની અંદર મિક્સ હર્બ્સ અને મેં ચીલી ફ્લેક્સ એડ કર્યા છે। જો તમે ઈચ્છો ને તો પેરી પેરી મસાલો કે પછી મેગી મસાલો પણ નાખી શકો। કોઈ પણ એક મસાલાનો યુઝ કરવાનો તમારે। હવે આ બધું મિક્સ થઈ જાય ને એટલે લોટની જેમ આપણે એને બધું મિક્સ કરીને બાંધી લેવાનું। હવે મેં શેપ આપ્યો છે। શેપમાં એક ગોળ રાઉન્ડ એ રીતે સાગો બોલ હોય ને એવા રીતે બોલ કર્યા છે અને કુરકુરેની જેમ લાંબા લાંબા બીજા શેપ આપ્યા છે। તમે ઈચ્છો ને એવી રીતે બધા શેપ આપી દેવાના। આવી રીતે કુરકુરે આપણે તૈયાર કરી લેવાના છે। જુઓ, આ રીતે મેં બધા જ કુરકુરે તૈયાર કરી લીધા છે। હવે આપણે આને ફ્રાય કરવાના છે। હવે ગરમ તેલની અંદર આપણે એને ફ્રાય કરીશું। ગેસની ફ્લેમ થોડીક મીડિયમ જ રાખવાની। મીડિયમ તેલમાં આપણે તળશું ને તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ કુરકુરે તૈયાર થશે।